દર્શક મિત્રો, આ અમદાવાદથી દ્વારકા જતી એન્જલ અત્યારે હાલ ઇતિહાસ રચ્યો છે અને સોશિયલ મીડિયામાંથી એક મોટા ચમત્કારના સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, આપણે બિલકુલ લાઈવ વિડીયો બતાવવાના છીએ. તમે જોતા હશો કે આ એન્જલ અમદાવાદથી દ્વારકા દંડવત યાત્રા કરતી જતી હતી અને મિત્રો ફાઇનલ તે દ્વારકા પહોંચી ગઈ અને દ્વારકા પહોંચતા મિત્રો દ્વારકાધીશનો એક મોટો ચમત્કાર થયો છે. કારણ કે તમે જાણતા હશો કે એક 6 વર્ષની નાનકડી દીકરી મિત્રો દંડવત યાત્રા કરતી છે, દ્વારકા સુધી પહોંચી છે. અને દર્શક મિત્રો, આ દીકરીને અત્યારે હાલ દ્વારકાના લોકો તેને ભગવાન માની રહ્યા છે. કારણ કે લોકો એવું કહી રહ્યા છે કે એક આમ વ્યક્તિને દ્વારકા સુધી પહોંચવું એ ઘણી બધી મુશ્કેલીઓનું કામ છે. કારણ કે ઘણા બધા લોકો પગપાળા દ્વારકા સુધી આવતા હોય છે, પણ મિત્રો દ્વારકા પહોંચતા પહોંચતા થાકી જતા હોય છે. ત્યારે આ દીકરી તો મિત્રો અમદાવાદથી દ્વારકા સુધી દંડવત યાત્રા કરતી આવી છે. પણ આ દીકરીને મિત્રો કોઈ પણ જાતની બીમારી નથી કે આ દીકરીને કોઈ પણ જાતની તકલીફ નથી પડી. ત્યારે આ દીકરીને જોઈને અત્યારે હાલ દ્વારકાના લોકો પણ ચોંકી ઉઠ્યા છે કે આના ઉપર તો દ્વારકાનો સાક્ષાત ચમત્કાર દેખાવી આવી રહ્યો છે. કારણ કે આ દીકરીના વિડીયો અમે જોતા હતા. આ દીકરી રાત દિવસ ચાલતી હતી અને રાત દિવસ દંડવત યાત્રા કરતી હતી. ત્યારે મિત્રો આ દીકરી દ્વારકા પહોંચી છે, એટલે આ એક દ્વારકાનો ચમત્કાર કહેવાય. મિત્રો, તમે દ્વારકાધીશને માનો છો તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો અને આ દીકરી માટે શું કહેવા માંગો છો એ પણ કોમેન્ટમાં લખજો. આ દીકરી અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર એક અલગ નામ બનાવ્યું છે. તો આજના માટે આટલું, મળીએ એક નવા વિડીયો સાથે.